લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઈડર અનાજ માર્કેટ ખાતે હંગામી ભરતી પ્રક્રિયા મામલો. ઈડર અનાજ માર્કેટ યાર્ડના ચેરમેન અશોક પટેલ દ્વારા ભરતી પ્રક્રિયા મામલે હાલ કોઈ જ ભરતી કરવાની નથી તેવા આપેલા નિવેદનો બાદ રવિવારના રોજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈડર માર્કેટ યાર્ડમાં હંગામી ભરતી પ્રક્રિયા મામલે મહેસાણા ખાતે ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હોવાની રાવ ઉઠવા પામી હતી. ઈડર અનાજ માર્કેટ યાર્ડ ભરતી પ્રક્રિયા મામલે વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો અગાઉ જાગૃત નાગરિક દ્વારા ભરતી પ્રક્રિયા બંધ રાખવા સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અશોકભાઈએ જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજારના બોર્ડ કરવાની હોય, અમારે હાલ પૂરતી કોઈ ભરતી કરવાની રહેતી નથી. ભરતી પ્રક્રિયા બંધ રાખવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી લેખિતમાં અરજી કરવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે ભરતી પ્રક્રિયામાં આગળ શું થાય છે. પીએમસીની ભરતી બાબતે જે ખોટી અને વાહિયાત વાતો બજારમાં ચાલી રહી છે એ બાબતે અમે બોર્ડે ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે આપણે ભરતી કરવાની નથી. હાલ ભરતી પ્રક્રિયા બાબતે કોઈપણ જાતની આગળની કાર્યવાહી કરવાની રહેતી નથી એ રીતે બોર્ડે ભેગા થઈને નક્કી કર્યું છે. બોર્ડ ફરીથી જ્યારે બી કરવાનું થશે તો બોર્ડ ભેગા થઈને નક્કી કરશે કે આપણે કરવાની છે તો કરીશું.